નમસ્કાર મિત્રો, ઓનલી ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો જાણીએ આજના અગત્યના સમાચાર। આજના મુખ્ય 8 સમાચાર। ગુજરાત પોલીસની ભરતીને લઈને મોટા સમાચાર। અંબાલાલ પટેલે કરી આગાહી। ચૂંટણીના કારણે એસએસસી પરીક્ષાઓમાં સમયમાં ફેરફાર। એનઈઈટી પરીક્ષાઓની અરજીઓ અંગે મહત્વપૂર્ણ નિર્ણય। હવે ગૂગલ મેપ્સ પર જાણો ટ્રેનની સ્થિતિ। મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ। પોલીસ ભરતી ઉમેદવારો માટે હેલ્પલાઇન નંબર શરૂ। એસબીઆઈની આ સ્કીમમાં મળી રહ્યું છે 7.9% વ્યાજ। આજના બધા જ સમાચાર વિગતવાર લઈએ તે પહેલા આપ આપણી આ ચેનલમાં નવા છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। ગુજરાત પોલીસની ભરતીને લઈને મોટા સમાચાર। પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ જાહેરાત કરી છે કે હવે ધોરણ 12 અને કોલેજના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ પણ પોલીસ ભરતી પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરી શકશે। એટલે કે મે મહિનામાં પરિણામ આવ્યા બાદ ચોમાસા પછી શારીરિક પરીક્ષા પહેલા આવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે। હસમુખ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પોલીસ વિભાગમાં 12,472 પદો પર ભરતી સામે 1.55 લાખ અરજીઓ મળી છે। ઓજેએસ પર પોલીસ ભરતી માટે કુલ 1.55 લાખ અરજીમાંથી 1.18 લાખ ફોર્મ કન્ફર્મ થયા છે। અંબાલાલ પટેલે કરી આગાહી। અંબાલાલ પટેલે આગાહી કરી કે 12 થી 15 એપ્રિલ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહકમાં હોવાથી પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે। આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે। 12 થી 15 એપ્રિલમાં હળવાથી મધ્ય વરસાદ, ગાજવીજ અને કરા સાથે વરસાદ પડશે। આ દિવસોમાં પવનની ગતિ તેજ રહેશે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી જોર રહેશે। ચૂંટણીને કારણે એસએસસીની પરીક્ષાઓના સમયમાં ફેરફાર। દેશમાં ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં સ્ટાફ સિલેક્શન કમિશને આ મહિનાની 19મીથી 1લી જૂન સુધી યોજાનારી ઘણી પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે। જુનિયર એન્જિનિયરની પરીક્ષાઓ 5-7 જૂનના રોજ, પસંદગી પછીની પરીક્ષા તબક્કો 2024ની પરીક્ષાઓ 25-26 જૂનના રોજ, દિલ્હી પોલીસ, સીએસઆઈ, સીએપીએફની પરીક્ષાઓ 27-28, 29 જૂને, સીએચએસએલ 10+2 પરીક્ષાઓ 1, 2, 3, 4, 5, 8, 9, 10, 11, 12 જુલાઈના રોજ યોજાશે। એનઈઈટી પરીક્ષા માટેની અરજીઓ અંગે મહત્વપૂર્ણ નિર્ણય। નેશનલ ટેસ્ટિંગ એજન્સી સમગ્ર દેશમાં મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાતી એનઈઈટી પરીક્ષા માટેની અરજીઓ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। વિવિધ કારણોસર અરજી ન કરી શકતા વિદ્યાર્થીઓને બીજી તક આપવામાં આવી છે। અરજીઓ મેળવવાની પ્રક્રિયા અને સુધારાની પ્રક્રિયા ગયા મહિને જ પૂરી થઈ ગઈ હોવા છતાં નોંધણીની વિન્ડો તાજેતરમાં ફરી ખોલવામાં આવી છે। વિદ્યાર્થીઓ 10 એપ્રિલના રાત્રે 10:50 વાગ્યા સુધી અરજી કરી શકશે। હવે ગૂગલ મેપ્સ પર જાણો ટ્રેનની સ્થિતિ। ઘણા ટ્રેન મુસાફરો તેમની ઇચ્છિત ટ્રેન ચલાવવાની સ્થિતિ માટે વિવિધ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે, પરંતુ તેમાંથી કોઈની જરૂર વગર તમે તમારા ફોનના ડિફોલ્ટ ગૂગલ મેપ પર ટ્રેનની સ્થિતિ ચકાસી શકો છો। આ માટે તમારે ગંતવ્ય સ્થાન દાખલ કરવું પડશે અને ટ્રેનનો રૂટ પસંદ કરવો પડશે। ત્યાં તમે જાશો તો તમારા માટે કઈ ટ્રેનો ઉપલબ્ધ છે। જો તમે ટ્રેનના નામ પર ક્લિક કરશો તો તમે તેની ચાલતી સ્થિતિ જોશો। મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ। મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ હેઠળ કોઈ પણ ઉંમરની મહિલા ખાતું ખોલાવી શકે છે। આ સ્કીમ માટે સરકારે કોઈ ઉંમર મર્યાદા નક્કી નથી કરી। નોંધનીય એ છે કે સગીર બાળકી પણ આ સ્કીમ હેઠળ પોતાના માતા-પિતાની દેખરેખમાં ખાતું ખોલાવી શકે છે। જ્યારે યુવતી 18 વર્ષની થશે તો એકાઉન્ટ તેના નામે ટ્રાન્સફર થઈ જશે। એકાઉન્ટ ખોલાવવા સમયે તમારે ફોર્મ જમા કરી કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે। ત્યારબાદ તમે 2 લાખ રૂપિયા સુધી તમારા આ એકાઉન્ટમાં જમા કરી શકો છો। પોલીસ ભરતીના ઉમેદવારો માટે હેલ્પલાઇન નંબર શરૂ। પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને જણાવવાનું કે હાલ પોલીસ દળમાં સબ ઇન્સ્પેક્ટર સહિતની 12,472 જગ્યાઓ માટે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે। આ વચ્ચે ઓનલાઈન અરજીને લઈને ઉમેદવારને કોઈ મુશ્કેલી સર્જાય છે કે પછી ઉમેદવારોની બીજી કોઈ મૂંઝવણ છે તો તેના સમાધાન માટે પોલીસ ભરતીને લઈને હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવશે। 8160880331 અને 8160853877 હેલ્પલાઇન નંબર તેમજ 8160809273 હેલ્પલાઇન નંબર પર પણ માહિતી મેળવી શકાશે। એસબીઆઈની આ સ્કીમમાં મળી રહ્યું છે 7.9% વ્યાજ। દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વિશિષ્ટ નાગરિકો માટે એક યોજના ચલાવી રહી છે। એસબીઆઈ સર્વોત્તમ યોજનામાં મહત્તમ 7.9% વ્યાજ ઉપલબ્ધ છે। જોકે ત્યાં ઘણા નિયમો છે જેનું પાલન કરવું આવશ્યક છે। એસબીઆઈની શ્રેષ્ઠ યોજના પીપીએફ, એનએસસી અને પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ કરતાં વધુ વ્યાજ
ઓફર કરે છે. એસબીઆઈની આ સ્કીમનો સૌથી મોટો ફાયદો એ છે કે તે માત્ર 1 વર્ષ અને 2 વર્ષની સ્કીમ છે. આ સ્કીમમાં ટૂંક સમયમાં મોટું ફંડ એકત્ર કરી શકાય છે. એસબીઆઈ સર્વોત્તમ સ્કીમમાં ગ્રાહકોને 2 વર્ષની ડિપોઝિટ એટલે કે એફડી પર 7.4% વ્યાજ મળી રહ્યું છે. આ વ્યાજ દર સામાન્ય લોકો માટે છે. તે જ સમયે વિશિષ્ટ નાગરિકોને આ યોજના પર 7.9% વ્યાજ મળી રહ્યું છે. મિત્રો, તમારા સુધી માહિતી પહોંચાડવા માટે ઘણી બધી મહેનત કરવી પડે છે, તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.